જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર। તો મિત્રો, અમે પ્રયાગરાજ ગયા ત્યારે શિવાની કુમારી સાથે મુલાકાત કરી હતી। એનો બ્લોગ પડ્યો હતો પણ ટાઈમિંગના હિસાબે નાખ્યો નહોતો। લગભગ આ તો 15 દિવસ જેવું થયું છે, 15-20 દિવસ જેવું। પણ આજે ટાઈમ મળ્યો એટલે બ્લોગ એડિટ કરી નાખ્યો અને આજે નાખવાનો સાંજે નહોતો આવ્યો વિડીયો, પણ આજ દિવસે નાખી દેવો હો। જોઈએ જી અડધો એડિટ કરેલો ને અડધો બાકી છે, એટલે આ અંદર સાથે આ ક્લિપ નાખવાની હતી એટલા માટે અધૂરું એડિટિંગ રહી ગયું હતું। હવે એ પૂરું કરી અને એ બ્લોગ સાથે આ ક્લિપ જોડી અને નાખી દઈશ। જો મારી પાછળ શું શું આવેલું એ પણ તમને બતાવું। જો તો મિત્રો, આ છે શેરડી, આ છે મૂળા, આ છે તાંદળ જુઓ, અને આ બાજુ છે ફુલેવર જુઓ, આ છે કોથમીર, બીજી બધી શેરડી બી છે જુઓ, આ છે કોબી, આ બાજુ બધા ચારામાં ફુલેવર જ કર્યું હતું। આટલું હતી પેલી બાજુ આ ચણ્યા જુઓ, આ ચણ્યા, આ છે ડુંગળી, આ છે લીલું લસણ, અને આ બાજુ આ છે બનાસકાંઠાના પ્રખ્યાત બટાકા। જો કેવડા છે તો ખબર નહીં, જે ઉખાડશું એ દિવસે બ્લોગ બનાવીને બતાવ્યો। આ બાજુ પણ બીજું આવેલું। તો મિત્રો, જે શાકભાજીની વાડીમાં જે શાકભાજી વાવી હતી એને બતાવી દીધી। હવે આગળ મળીએ શિવાની કુમારીના બ્લોગમાં। તો મિત્રો, જો શિવાની કુમારીના ઘેર જવા માટે અમે આ રસ્તે આવી ગયા। આ ગામનું બોર્ડ આવ્યું। મેં એક બ્લોગમાં વાત કરી હતી કે આપણો શું કયું ગામ? હરિયારી ગામની એક યુટ્યુબર છે, એમને મળવા જઈએ છીએ। યુટ્યુબરનું નામ છે શિવાની કુમારી। હું ઘણા ટાઈમથી એ બ્લોગ જોતો હતો અને આજ આટલા આવ્યા હતા તો લાવો તાણે મુલાકાત કરતા જઈએ। હવે ક્યાં જઈએ છીએ, શિવાની કુમારી મળે કે નહીં મળતી તો ખબર નહીં, અને આપણે ક્યાં જઈએ છીએ। આટલે લગભગ 30 કિલોમીટર છે, 30 જવાનું અને 30 આવવાનું। બાકી અમારા નસીબ, મળે ના મળે, ઘેર હોય ના હોય। આ તો એક ઈચ્છા થઈ કે મળવા જવું હોય એટલે અમે મળવા હેડ્યા, બધા તૈયાર થઈ ગયા, હેડો તાણે જતા ગયા। આટલા આવ્યા નહીં તો આટલે તો ચણા આપવાના પાછા। અને યુટ્યુબમાં જોઈએ છે શિવાની કુમારી, ઘણા બધા મસ્ત બ્લોગ બનાવવા છે। હવે એમની મુલાકાત કરવા જઈએ તો આ એમના ગામનો રસ્તો બતાવો, ભાઈ રસ્તો બસ। તો મિત્રો, જો શિવાની કુમારી હોય ઘણી વખત આ બજાર બતાવે છે એના બ્લોગમાં। તો આ સિટી છે નાની એવી દિબિયાપુર, આ સિટીનું નામ। શિવાની કુમારીના બ્લોગમાં ઘણી વખત આની સિટી આવે। નાની એવી સિટી છે, મસ્ત સિટી લાગે છે।
છે મિત્રો, જો નાનો એવો મિત્રો જો મિત્રો આ સામે દેખાય શિવાની કુમારીનું નવું ઘર. શિવાની કુમારીનું નવું ઘર. તો મિત્રો ફાઇનલી અમે શિવાની કુમારીને મળી અને આયા. જેવા અમે એમના ઘેર ગયા એવા એ એક્ટિવા લઈ અને ક્ષેત્રમાં જવાની તૈયારી કરતા હતા અને અમે પહોંચી ગયા. એટલે અમારા નસીબ એવા સારા હતા કે ભેગા થઈ ગયા. એટલે એમની સાથે ફોટા પણ પાડ્યા અને અમે મહાકુંભ ગયા હતા ને એ બધી વાતો પણ કરી. એટલે એમનો સફા બફા બહુ સારો ફોટા અમે પાડ્યા છે. આ બ્લોગમાં હું બતાવી દઉં. અમે એકલા નહીં પાડ્યા, આ બધા મારી સાથે ને દરેક મિત્રોએ ફોટા પાડ્યા અને દરેકને મળવાની ઈચ્છા હતી અને એક ઘેર પણ મળી ગયા. નહીં તો એક ઘણ ખરી વખત તો પાનપુર જ રહેતા હોય છે. ભાઈ આટલા પેલું લેવાનું ખબર ને સાઈડમાં દબાવ. તો મિત્રો આટલા અમારે એક વસ્તુ લેવું, દેશી ગોળ લેવો. એ હા ગોળ લઈએ કેવો આવે કેવો નહીં આવતો તમને બતાવીએ. ચલો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી તો મિત્રો ફાઇનલી જુઓ આ ગોળ લઈ લીધો. દેશી ગોળ ફેક્ટરી ઘણી ખરી જગ્યાએ જોઈ પણ ફેક્ટરીના દેખાણીના દુકાનમાં દેખાણો. તા લેવાનો લઈ લો. ચાખ્યો નહીં, ચાખી જુઓ. હું તો પેલો 60 રૂપિયા વાળો લીધો અને 50 રૂપિયા વાળો લીધો. તો મિત્રો હું 2 કિલો લીધો. તમારે કેટલા કિલો લેવાનો ગોળ? આપણે કિલો લઈ લઈએ. હવે તમારો ભાઈ ભણાભાઈ 2 કિલો 1 કિલો. હા ચલો ગોળ લઈ લીધો. આ પતા હા ગોળ આ મહેમાન